ક્ષિપ્રાના તટ પર રહેલા સાધુની ચર્ચા કરી કે પોતે તો કોઈને ખવડાવીને ખુશ ન થયો, પણ પોતાને ન ખાતા જોઈ અને કોઈ ખુશ થાય છે તો એમાં તો ખુશ થતા શીખ. તિતિક્ષાનો મોટો સંદેશ આપ્યો છે. એક જ સાથે બધા જ તત્વના અતિક્રમણ કરી અને પોતે મુક્ત થયા છે. ભગવાને ઉદ્ધવ મૈત્રેયને ભાગવત આપીને ઉદ્ધાર કર્યો, તો પોતે જરા નામના પારધીને પહેલા મુક્તિના દાન કરી અને એને ઉદ્ધાર કર્યો. પછી પોતે પધાર્યા કે ક્યાંક મને છેતરી જાય તો ભગવાન કે છેતરવાની વાત જ નહીં. બધા જ સ્તુતિ કરતા રહી ગયા બ્રહ્માદિ દેવતાઓ, અને ભગવાન પોતાના નિજ ધામની અંદર આસુર વ્યામોહ લીલા કરી પધારે છે. માર્કંડેય આદિ ઋષિનું ચરિત્ર કહ્યું છે, કલીના લક્ષણો કયા છે, ઘણી બધી ચર્ચા કરી. આશ્રયમાં આપણને બતાડે છે, 5 પ્રકારના આશ્રય બતાડ્યા છે. કાલાશ્રય, જે કોઈ પણ કાલનો આશ્રય કરશે અને કાલ પ્રમાણે ચાલશે તો એને કાલના બધા જ પરિણામો ભોગવવા જ પડશે. જગદાશ્રય, જગતનો આશ્રય કરશે તો એ જગતના આશ્રયથી જે માણસ મોટો થયો છે એ જ જગત ક્યારેક એને પાછો પછાડશે. ઘણા બધા આશ્રયની ચર્ચા કરી, કાલની, જગતની, ભાગવત અને છેલ્લે કૃષ્ણાશ્રય. કહે છે કે આશ્રય જો કરવા જેવો હોય તો કેવલ એક જ છે, ભગવત આશ્રય, ભાગવત આશ્રય. આથી વધીને બીજો કોઈ આશ્રય નથી. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજન, તમને હજી પણ કંઈ સાંભળવું હોય તો કહો. તક્ષક આવશે, બેસશે, પણ કંઈ કરશે નહીં. બોલે નહીં મહારાજ, હું નિશ્ચિંત છું. હવે તો કેવલ એક જ જીવીશા છે, ક્યારે આપ માથે હાથ મૂકો અને હું ભગવાનના ચરણોમાં લીન થાઉં. ભગવાનના પાર્ષદો આવ્યા છે. પરીક્ષિતજીના સ્થૂલ દેહને લઈ જાય છે, સૂક્ષ્મ દેહ તો ભગવાનના ચરણોમાં લીન છે. તક્ષક આવે છે પણ સ્થૂલ દેહને બાળીને ભસ્મ કરે છે. સુખદેવજી આવે છે એ ખબર નથી પડતી, જાય એ કેમ ખબર પડે. બધા જ સ્થાન પરથી ઊભા થઈ જય જયકાર કરી એમને વંદન કરે છે. બોલ શ્રી સુખદેવજી મહારાજ કી જય.